નમસ્કાર ભરતભાઈ. નમસ્કાર. ભરત કાતરિયા વાત કરું અમરેલીથી. બોલો ને ભાઈ. હવે ભરતભાઈ તમારે એક વાત ધ્યાને દોરવાની હતી. હવે એમાં એવું છે કે અનુસૂચિત જાતિ સમાજની જો ને બાયપાસ ઉપર કેટલા ટાઈમથી હોસ્ટેલ છે ને બંધ હાલતમાં છે. ઓહો. તો સાહેબ આપ તો આમ તો કે આ તો વાત છે એ આમ તો ગુજરાત સરકારની છે, હું તો શાંત જ છો. તો એ બિચારાને જો ચાલુ થાય તો એને એનો લાભ મળે, કેમ કે વિદ્યાર્થીઓ બિચારા તો મોટા ભાગે કંઈક ને કંઈક મહેનત કરીને ભણતા હોય. ઓહો. પણ હવે બિચારાને ભાડે મકાન મળે ન મળે એવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છેલ્લા 3 વર્ષથી. એટલે એનું ઘરનું મકાન નથી એમ? અરે એને નહીં, એને હોસ્ટેલ જ ચાલુ નથી તો એને બિચારા કે કોક ભાડે દે કોક ના પાડે, તો એની કંઈક રજૂઆત કરો તો કંઈક બિચારાને ફાયદો, લેટર બેટર લખો ને ગુજરાત સરકારને. મને ખાલી વિગત આપજો ને, લખો. હું તમને વિગત આપી અને ખરેખર અનુસૂચિત જાતિના સમાજના જે લોકો તમારે જોડાયેલા છે એ લોકોને તો પોતાની મજા કરવા માટે છે, સમજ્યા કે આપણું હાલે બીજું ગયું માય. જો કે તમે નિષ્ઠાવાન વ્યક્તિ છો, મને તમારો 2-3 વાર અનુભવ થઈ ગયો છે અને મને આપજો એટલે હું એનો મુદ્દો લઉં. હાલો. વાત ધ્યાને લીધી હતી તો સાહેબ એ કરો નહીં કે આ અમારી વાળા અમુક છે ને તમારી હારે લખીને પોતાનું સારું જ કરે, એને બીજાની પાડી નથી. ના ના, આપણું જોતા જ બીજા સમાજનું જોવું પડે ને ભાઈ. અરે એમાં એવું છે, તમારી જેવા નિષ્ઠાવાન, હું તો તમને નિષ્ઠાવાન વ્યક્તિ એટલા માટે, તમે બીજેપીના સાંસદ છો, પણ તમારા જે તમારી ભાવના છે ને એ લાગણી વાળી છે. પણ જે અમારા તમારી હારે રેન્જ હોય સમાજ જ બહુ કરતા હોય તો તમારે તમને ખાલી સારું લગાડવા માટે, બાકી પોતાને બંગલા કેમ બને, ગાડીઓ કેમ બને અને કંઈક ને કંઈક નગરપાલિકા ટિકિટ મળે, બીજી તાને કંઈક મળતી નથી. કાંઈ નહીં, મને મુદ્દો આપો ને તમ તારે આપણે બે મળીને એને ઉપાડવી. હું એવું લાગે તો તમને સાહેબ ક્યારે તમે રૂબરૂ ઓફિસે મળશો? કાલે બપોરે આવીશું. તો કાલે રૂબરૂ મળીએ, હું તમને લેખિત આપું. હા.